વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ગીતા મંદિરનું વર્ષો સુધી સંચાલન કરનાર સ્વર્ગસ્થ કુમારી ડોક્ટર ગીતાબેન શાહને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સામાન્ય સભા મળી હતી। વંદે માતરમ સાથે સભાની શરૂઆત થઈ હતી। સભામાં વડોદરાના ગીતા મંદિરના વર્ષો સુધી સંચાલન કરનારા કુમારી ડોક્ટર ગીતાબેન શાહના દુઃખદ અવસાનને લઈને મ્યુનિસિપલ સેક્રેટરી શોકદર્શક ઠરાવ વાંચ્યો હતો, જે બાદ 2 મિનિટનું મૌન પાડી સૌ સભાસદોએ અંજલિ આપી હતી। કોંગી કોર્પોરેટર અલકા પટેલે પાણી ટાંકીઓના સ્વચ્છતા મુદ્દે રજૂઆત કરી હતી। ટાંકીમાં પક્ષીઓના પીછા છે તો આવું પાણી આપણે લોકોને આપી રહ્યા છે। પૂરતું પાણી નથી મળતું અને શુદ્ધ પાણી નથી મળતું, ક્યારે આપશો, જવાબ આપો, તેમ કઈ આક્રમક રીતે રજૂઆત કરી હતી। પાણી એકદમ લો પ્રેશરથી આવે છે। ઘણીવાર વારંવાર સભા હોય ત્યારે હું રજૂઆત કરતી હોય છે। ગંદુ પાણી, લો પ્રેશરથી પાણી આવે છે। લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા થતા હોય ને એવું લાગે છે મને, કારણ કે પહેલાં આવતું હતું મછલીવાળું પાણી આવ્યું, ઝીંગાવાળું પાણી આવ્યું, હવે આ વખતે આવ્યું તો પક્ષીઓના પીછા। હવે લોકોની સ્વાસ્થ્ય જોડે આ ચેડા થાય છે। નાગરિકો લોકો આ બધા પાણી આવું પાણી પીવે તો લોકોનું શું થાય?